આ પ્રગટ ભક્તિના મૂર્તિમંત સ્વરૂપો છે. તો ભાગવતજીમાં ગોપીજનોએ હરિદાસવર્ય રૂપે બતાવ્યા અને બીજા ઠાકોરજીએ શૈલોસ્મી કહી ગિરિરાજ સ્વરૂપે 1000 ભુજાવાળા પ્રગટ થઈ અને અનુભવ કરાવ્યો કે મારું જ સ્વરૂપ ગિરિરાજજીનું સ્વરૂપ છે. મારા ને ગિરિરાજજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અને એટલા માટે વૈષ્ણવનો ગિરિરાજજી સાથેના 2 પ્રકારના સંબંધ છે. એક વૈષ્ણવ તરીકેનો અને એક પ્રભુ તરીકેનો. અને એટલે આપણે ત્યાં એમ માનવામાં આવે કે વૈષ્ણવ પોતાના હૃદયની વાત બીજા વૈષ્ણવને તો કરી શકે ને, ઠાકોરજીને ન કરે. અને એટલા માટે કંઈક દુઃખ આવ્યું જીવનમાં તો ગિરિરાજજીની આગળ કહી શકો, કારણ કે એમનું સ્વરૂપ ભગવદીનું છે. ગિરિરાજજીની મહત્તા ગર્ગ સંહિતામાં ગર્ગજીએ બતાવી છે. સંક્ષિપ્તમાં જો એમનું દર્શન કરાવું તો ગિરિરાજજીનું સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું કે જ્યારે સ્વામિનીજીએ વિનંતી કરી ઠાકોરજીને કે એવું એક સુંદર સ્થાન ગોલોક ધામમાં પ્રગટ કરો જે સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, કંદમૂલ ઉગતા હોય અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. અને એવા સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજી ઉપર હાથ રાખ્યો. 100 શિખરવાળા શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું. ગર્ગ સંહિતામાં યમુનાજીનું ગોલોક ધામમાં નામ વીરજા કહ્યું છે અને ગિરિરાજજીનું નામ શતશૃંગ કહ્યું છે. 100 શિખર જેને છે. અને આ રીતે ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું. અને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના હતા અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન સમસ્ત વ્રજભક્તો ભૂતલ પર આવ્યા અને એ ગિરિરાજજી શ્રાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. પર્વતાકારે દ્રોણ પર્વતના 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજમાન છે, બીજા આ ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ, જ્યાં વામન ભગવાનના ચરણ ચિહ્નો છે. આ 3 ભાઈઓ છે. એકવાર પુલત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા દ્રોણને ત્યાં આવીને મુકામ કર્યો. દ્રષ્ટિ પડી આ ગોવર્ધન પર્વત પર. મનમાં ઈચ્છા થઈ આને હું લઈ જાઉં કાશી અને ત્યાં આની કંદરાઓમાં બેસીને કાશી વિશ્વનાથની ઉપાસના કરું. વિનંતી કરી. ગિરિરાજજી તૈયાર તો થયા. એમને થયું કે વ્રજમાં જવાનો આ સારો મોકો છે, કારણ કે કાશી જશે તો વચમાં વ્રજ આવશે અને હું વ્રજમાં જ રહી જઈશ. એટલે યુક્તિ કરીને ઋષિને કહ્યું કે તમારી જોડે આવું તો ખરા, પણ એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થાવ. ઋષિએ યોગ બળે ગિરિરાજજીને હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. વચમાં વ્રજમંડળ આવ્યું અને ગિરિરાજજીએ પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને ત્યાં જ ગિરિરાજજીને પધરાવી દીધા અને ફરી લેવા ગયા. ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે તમે તો વચને બંધાયેલા હતા, એકવાર મને જ્યાં મૂકશો પછી હું ઊભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો ગિરિરાજજીને, તે મારી સાથે છલ કર્યું છે, તો જા, હું તને શ્રાપ આપું છું કે તું રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજજી રોજ તલભર ઘટે છે, એને ઋષિનો શ્રાપ છે. અને આ રીતે ગિરિરાજજી બ્રજમંડલમાં પધાર્યા. અનેકવિધ ભાવનાઓ, અનેકવિધ પ્રકાર ગિરિરાજજી સાથે જોડાયેલા છે. ગિરિરાજજીમાં પ્રગટ ગોલોકધામ બિરાજે છે એવું પણ ખટઋતુની ભાવનામાં દર્શન કરાવ્યા ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસને. એ ગોલોકધામમાં પ્રવેશવાના 8 દ્વાર છે. આપણા અષ્ટ સખાઓ આ એક દ્વારના મુખિયા છે. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા. 6 ઋતુ ગિરિરાજજીમાં સદા બિરાજે છે. ત્યાં 12 નિકુંજ અંદર છે. યુગલ સ્વરૂપ નિત્ય અખંડ વિહાર ત્યાં કરે છે. આ ગિરિરાજ બાબા સાક્ષાત મૂર્તિમંત ભગવદ પ્રેમનું સ્વરૂપ છે અને એટલા માટે એમની ઉપર દૂધ ચડાવવામાં આવે, કારણ કે આ વિશ્વમાં પ્રેમનું કોઈ સાકાર રૂપ હોય તો એ દુગ્ધ છે. જ્યારે કોઈ સ્ત્રી મા બને તેનું વાત્સલ્ય દુગ્ધ બનીને પ્રગટ થઈ જાય. એ મૂર્તિમંત વાત્સલ્ય પ્રેમનું પ્રતીક છે અને એટલા માટે એ સ્નેહરૂપ દુગ્ધથી સ્નાન કરે છે. ત્યાં ગિરિરાજ બાબા આજે પણ સગળા ભક્તોના મનોરથો પૂરા કરે છે.
આજે પણ પ્રગટ દેવ વ્રજના ગિરિરાજજી છે. કહેવાય 5 સ્વરૂપે ગિરિરાજજીના દર્શન થાય. પરિક્રમા કરતા હો તો આજે પણ અનેક અનેક સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે. મુખ્ય 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા. ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું માનવામાં આવ્યું. ગિરિરાજજીનું બીજું સ્વરૂપ ગ્વાલનું માનવામાં આવ્યું. ગિરિરાજજીનું ત્રીજું સ્વરૂપ ગાયનું માનવામાં આવ્યું. ગિરિરાજજીનું ચોથું સ્વરૂપ સર્પનું માનવામાં આવ્યું. અને ગિરિરાજજીનું 5મું સ્વરૂપ એ રત્ન જડિત ગિરિરાજજી રૂપે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે એમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાયું છે. અનેક રત્નોથી જડિત છે એવા દર્શન કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ કરાવ્યા હતા. ગિરિરાજજીની ગાથા અનેક રૂપે ગાવામાં આવે છે. આપણે કથાને આગળ લઈ જઈએ. ઠાકોરજીએ ગોવર્ધન યાગ કરાવ્યો, ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો, ગોવર્ધનની પૂજા કરી છે, વિશાળ અન્નકૂટ ભોગ ધર્યો છે. જો આપણે ત્યાં ઠાકોરજીના ભોગના પણ વિશિષ્ટ પ્રકારો છે. ઘણી વાર લોકો કથામાં ભૂલથી એમ જ બોલતા હોય આજે કથામાં 56 ભોગ છે. 56 ભોગ અને અન્નકૂટમાં ફરક છે. આટલી વસ્તુનો ભેદ ખબર હોવી જોઈએ. રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ. ઠાકોરજીને ભોગ ધરાય એ બધું 56 ભોગ ન કહેવાય. ત્યાં ઠાકોરજીને ભોગ ધરાય બધું રાજભોગ જ ન કહેવાય. આ ભોગના આટલા ક્રમમાં ભેદ ખ્યાલ હોવો જોઈએ. રાજભોગ કોને કહેવાય, છાક કોને કહેવાય, કુનવારો કોને કહેવાય, અન્નકૂટ કોને કહેવાય ને 56 ભોગ કોને કહેવાય. પ્રાય સામગ્રીના આ 5 પ્રધાન રૂપે ભોગ આપણે આરોગાવતા હોઈએ છીએ. રાજભોગ એટલે ઠાકોરજી નંદાલયમાં નંદ બાબાની સાથે બિરાજમાન થઈ અને જે ભોગ આરોગે, સવારે જે ભોજન કરે એને રાજભોગ કહીએ છીએ. પ્રભુ તો વ્રજના રાજા છે. સેવા માર્ગમાં આપણે ત્યાં 4 પ્રકારે ઠાકોરજીનું સેવન થાય છે. પ્રભુ ગોવાળિયા પણ છે, પ્રભુ બાલક પણ છે, પ્રભુ બ્રહ્મ પણ છે અને પ્રભુ વ્રજના રાજા પણ છે. એટલે આ ચારેયનો વિવેક રાખીને સેવા થાય છે. પ્રભુ બાલક છે એટલે બાલભાવથી સેવા થાય. જેમ નાના બાળકને જગાડીએ, નાના બાળકને પહોંડાવીએ, એને આરોગાવીએ એટલે બાલભાવની સેવા. પ્રભુ ગોવાળિયા છે, ગ્વાલ છે અને એટલા માટે એ ગોવાળિયાની જેવી દિનચર્યા હોય એવી દિનચર્યા આપણા અષ્ટયામની સેવામાં છે. કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય, ગાયો લઈને પાછા આવે, ગાયોને દોહે. એ ગોવાળિયાની જે દિનચર્યા હોય એ પ્રકારની દિનચર્યા એવા ભાવથી ઠાકોરજીની અષ્ટયામ સેવા થાય છે. ત્રીજું, એ વ્રજના રાજા પણ છે. નંદ બાબા રાજા છે અને એટલા માટે એના બપોરના સમયમાં રાજભોગ આરોગે અને રાજા જેવા શણગાર ધારણ કરે. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે. વ્રજ કે રાજા હે અમારે ઠાકોરજી. એટલે તો દાણ લેવા માટે પધારે છે કે હું વ્રજનો રાજા છું, મને કર આપો. તો રાજા જેવો સન્માન, આદર ઠાકોરજીનો રાખવામાં આવે છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. એ રાજા છે. અને ચોથું, એ પરમેશ્વર છે, એ બ્રહ્મ છે. અને એટલા માટે આપણા સેવાક્રમમાં જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, આ બધા જે બ્રહ્મ ભાવથી જે આરાધન થતું હોય, પુરુષુક્ત આદિના ગાન થાય. તો બ્રહ્મ ઉપાસના જે વેદોમાં બતાવી છે એની પણ સ્વીકૃતિ ગુસાઈજીએ કરી છે. એટલે આ ચારે ભાવોનો એક ભાન રાખી, એક જાગૃતિ રાખી અને એવી ભાવના રાખી અને આપણી સેવા થતી હોય છે. અને આ પ્રકારે પ્રભુ રાજભોગ બપોરના સમયે આરોગે. બીજું, ઠાકોરજી જ્યારે વનમાં પધારે સખાઓની સાથે અને વનમાં પધારે અને યશોદાજી ને વ્રજભક્તો છાક બાંધી દે, ટોકરી બાંધી દે અને લૌકિક ભાષામાં જેમ પિકનિક આપણે કહીએ એમ ઠાકોરજી બધા સખાઓની સાથે પોતાની ટોકરી ખોલી ખોલીને આરોગે. એ છાક લીલા કહેવાય. ત્રીજું, કુનવારાનો મનોરથ થતો હોય છે. આપણે ત્યાં એ ભાવના છે કે કુનવારો ને 56 ભોગ શ્રી વલ્લભકુલની હાજરીમાં કરતા હોઈએ છીએ. એટલે કુનવારામાં કુલ્લડમાં ભોગ ધરવામાં આવતા હોય
અને એની વિશેષ પ્રકારની સામગ્રી કુંજવારો, જે કુંજમાં વ્રજભક્તો ચારે યુથો ઠાકોરજીને જે ભોગ આરોગ આવે એ કુંજવારો કહેવાય. ચોથું 56 ભોગ. એમ માનવામાં આવે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ નક્કી થયા અને એ સમયે વૃષભાનજીએ સમગ્ર વ્રજવાસીઓને ભોજ આપ્યો અને સમસ્ત વ્રજભક્તો આવ્યા અને એ સમયે જે ભોગ આરોગ આવ્યો ઠાકોરજીને એને 56 ભોગ કહેવામાં આવે છે. 56 ભોગની બીજી પણ અનેક ભાવના છે. 56 ભોગ એટલે 56 પ્રકારની સામગ્રી જ નહીં. સામગ્રી તો અનેક પ્રકારની હોય છે, પણ 56 ભાવની સામગ્રી. આપણે ત્યાં બ્રજમંડળ છે ને, એને કમલાકાર માનવામાં આવે છે. એનો તમે મેપ જુઓ તો કમળ જેવો આકાર બ્રજમંડળનો છે અને એ બ્રજમંડળના કમળને 56 પાંખુડીઓ છે અને આ 56 સ્થાન ઉપર ઠાકોરજી વિવિધ લીલા કરે છે અને 56 સ્થાને લીલા કરે છે અને એ સમયે લીલા કરતા વ્રજભક્તો સાથે એ સ્થાનમાં જે વ્રજભક્તો સામગ્રી આરોગ આવે એ 56 ભોગનો ભાવ કહેવાય. મધુરાષ્ટકમાં પણ તમે જુઓ, અધરમ મધુરમ, મદનમ મધુરમ, નયનમ મધુરમ, અસિતમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ આવે અને 8 શ્લોક એટલે 8 સિત્તા 56. 56 વાર મધુર શબ્દનો પ્રયોગ થયો. એટલે કે આ મુખ્ય વ્રજમંડલમાં લીલાના 56 સ્થાનો છે અને એમાં એ લીલા કરતા વ્રજભક્તો પ્રભુને આરોગ આવે એટલે આપણે ત્યાં સિરમોર 56 ભોગ ઉત્સવ કહેવામાં આવે. અને છેલ્લો છે અન્નકૂટ ઉત્સવ. અને અન્નકૂટ ઉત્સવ જ્યારે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ આવ્યો અને સ્વયં પ્રભુએ ગોવર્ધન યાગ કરવાનું કહ્યું અને એ સમયે વ્રજભક્તોએ જે ગિરિરાજ બાવાને ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ ઉત્સવ. અને એટલા માટે આ થોડાક ભેદ આપણને ખ્યાલ હોવા જોઈએ. એ રીતે જ સામગ્રીના પણ ભેદ હોય. દૂધઘર, નાગરી, અનસખડી, સખડી, ફલાહાર, અંતર્ગત જુદા જુદા ભેદો છે. હમણાં એનો સમય નથી, વિસ્તાર નથી કરતો, પણ એના પણ જુદા જુદા ભેદ કહેવાય છે. ભોગ ધરતા હોય ત્યારે એનો પણ વિવેક, કઈ વસ્તુ ક્યાં સાજવી એનો પણ એક વિવેક છે. એટલે ભોગ ધરતાય આવડવું જોઈએ અને ભોગ સરાવતાય આવડવું જોઈએ. કઈ રીતે ભોગ ધરવો અને કઈ રીતે સરાવવો બંનેનો વિવેક છે. અન્નકૂટમાં દૂધઘર ક્યાં આવે, અનસગડી ક્યાં આવે, સખડી ક્યાં આવે, એ સજાવવાનો પણ પ્રકાર છે. એ રીતે જ શૃંગારનો ક્રમ, કયા શૃંગાર કઈ વખતે આવે, કયા વસ્ત્ર ધરાય, મસ્તક પર કયા શૃંગાર આવે, આનો પણ એક વિવેક છે. તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એવો સુંદર માર્ગ આપણને બતાવ્યો. જે સારસ્વત કલ્પમાં એ વ્રજભક્તોએ જે રીતે લાલ લડાવેલા એ ક્રમ મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપ્યો છે. આજે અત્યારના સમયમાં તમારે નંદ બાબાનું ઘર જોવું હોય અને સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં કઈ રીતે રહેતા એ જોવું હોય તો કોઈ પણ પુષ્ટિ માર્ગી હવેલીમાં જઈ આવજો. તમને દર્શન થઈ જશે કે એ કલ્પમાં ઠાકોરજી નંદાલયમાં કઈ રીતે રહેતા. આજે પણ આપણો આખી હવેલીનો ભાવ એ જ છે. એટલે જ મર્યાદા માર્ગમાં મંદિર હોય, પુષ્ટિ માર્ગમાં હવેલી કહીએ છીએ. કારણ હવેલી એ ફારસી શબ્દ છે, એનો અર્થ થાય સુસજ્જ વિશાલ ઘર. એટલે આપણે ત્યાં મંદિર પુષ્ટિ માર્ગમાં એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર જે નાથદ્વારામાં છે, જે સ્વયં શ્રીનાથજીની ઈચ્છાથી ધ્વજા અને શિખરવાળું બન્યું. કારણ કે જ્યારે બનાવતા હતા નકશો ત્યારે શ્રીનાથજીએ પોતે એવો અનુભવ કરાવ્યો ને 3 વાર એનો નકશો બનાવ્યો અને ધ્વજા અને શિખર બન્યા અને શ્રીનાથજીએ પોતે આજ્ઞા કરી કે મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે, યહાં દેવાલય કી રીત રાખીએ. એટલે દેવાલય એક જ છે એ શ્રીનાથજી અને બાકી બધા નંદાલયો છે, નંદ બાબાના ઘર છે. અને એટલા માટે આપણે ત્યાં એને હવેલી શબ્દ કહેવાય છે. આપણે ત્યાં 4 આરાધ્ય સ્થાનો છે. એક મંદિર એ શ્રીનાથજી, બીજું હવેલી, ત્રીજું બેઠકજી કે જે સ્થાન પર મહાપ્રભુજીએ બિરાજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય.
અને એમ કહેવાય કે આજે પણ એ બેઠકજી રૂપે મહાપ્રભુજી ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને ચોથું સ્થાન આપણે ત્યાં ચરણ ચોકી છે. શ્રીનાથજી જતીપુરાથી મેવાડ રાજસ્થાન પધાર્યા, કારણ કે પ્રગટ તો ગિરિરાજજીની ઉપર થયા હતા, અને પછી મેવાડ પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એ સ્થાન ચરણ ચોકી રૂપે ઓળખાય છે, કે આજે પણ ત્યાં શ્રીનાથજી વિરાજી રહ્યા છે એવો ભાવ કરાય છે. તો આપણા વિવેક છે નાના નાના સમજણના. તો અન્નકૂટ ઉત્સવ આ રીતે વ્રજ ભક્તોએ ધર્યો છે. ઇન્દ્રને ખબર પડી, નારદજીએ સમાચાર આપ્યા કે ઇન્દ્ર તારું બહુ મોટું અપમાન થયું છે. જો આપણે ત્યાં શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ.